નુકસાન થઈ ગયું છે ફૂલ વાડીમાં. કાંઈ ન રહેવા દીધું કા તકલીફ પડે છે. લીમડો જ ભાંગી નાખ્યો. એટલું વાવાઝોડું હતું કાલ કા ઉડી જાય ને તે અટણ ફીટ તો કરવા પડે નકર પાછું ઘર પલ્લી જાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. અટાણે વરસાદ તો ધમધોકારનો સારું જ છે. વરસાદ બંધ ન રહે તો આખી રાત તો વેરહો નટાણનો પણ વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુમાં કોક આવે છે. જો કોણ આવ્યું? પતુભાઈ પતુ આવ્યું. લાઈક કરજો. હા, જય માતાજી ને રામ રામ ફેમિલી. તો આજ તો અત્યારે બધા ખાઈ પીને બેઠા છે. ફેમિલી જો કાલ છે ને વરસાદ હતો ને તો પેલા વાવાઝોડું તો આની માથે ટપકી જ જુહું ને વાવાઝોડાનું બધું પાણી ઓલે પરથી અહીંયા આની માથે જુહું. પણ પછી વાહેથી છે ને વાવાઝોડું હોઈ ગયું. પછી સંદીપ આવ્યા ને પછી એમાં કાગળ ઢાંક્યું. બોલો, તો અહીંયા તો અમારે જરાય ફેર જ નથી કઈ ઢાંકવાની ને એવું કઈ, કેમ કે તાત્કાલિક વાવાઝોડું આવી ગયું કે નહીં એટલે ભર ઉનાળે આવા તાત્કાલિક વરસાદ આવી જાય તો કેવું થાય. હજી વરસાદ ચાલુ જ છે. હો સમજો, વરસાદ ચાલુ છે. જો ટાપ 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 ટાપ. મારે લોન જ નથી લેવી તો મારે શું વાત કરવાની? ખોટી અમારે લોન લઈને તમને વ્યાજ ભરવા ને? અમારે ખોટી તમારી પાસે લોન લઈને તમને વ્યાજ ભરવા ને ખોટા એમ? ગુજરાતી બોલે ને હિન્દી બોલે. એટલે એમાં કઈ હું કઈ સમજતો નથી તમારું હિન્દીમાં. ના ના, ગુજરાતીમાં ન કરો તો કાંઈ નહીં, મારે લોન નથી લેવાની. એમ કે ચાલુ વરસાદ છે ને વાવાઝોડું છે, કા લોન લેવી? અહીંયા માવઠું ચાલુ થઈ છે મેડમ, માવઠું ચાલુ થઈ છે. માવઠું પણ લોન ન લેવી તો તમે લાંબી વાત કરો, મૂકી જાય. 7-8 ફોન આવે આખાદીમાં 7-8 ફોન આવે. લોન લેવી ભાઈ, અમારે લોન નથી લેવી તો પેરાને જ ને લોન દઉં. વરસાદ ચાલુ થઈ ગયો ને મારા પપ્પા જો છે અહીંયા નળિયા ફીટ કરે. કાલ ઉડી જાય ને તે અટણ ફીટ તો કરવા પડે નકર પાછું ઘર પલ્લી જાય એટલે મારા પપ્પા જો નળિયા પાછા ફીટ કરે છે. વરસાદ ચાલુ થઈ ગયો, પપ્પાને જો હેઠા ઉતરી જાય. સમજો, પલળતા નળિયા મૂકે. સમજો તો ફેમિલી હજી તો કઈ વરસાદ રહે એવું લાગતું નથી. કેમ લાગે સંદીપ? સંદીપ જો ભાઈ, વરસાદ રે એવું લાગતું નથી. હા, કાલની લાઈટ ગઈ આખી રાત પણ ના આવી ને હજી લાઈટ તો આવી જ નથી. હવે લાઈટ આવશે કે નહીં આવે કેના ખબર. હવે થાંભલા કોક એમ કે મોડાઈ જશે ને એવું બધું છે. હવે લાઈટ આવે તો સારું. સંદીપ તમારે આજ રજા ને? અમારે મોબાઈલ લેટ નથી, ફોન કર્યો. હા, ફોન આવશે, લેટ આવે તો જાખો ને ઘર કાંઈ નક્કી નહીં. એવું બધું છે. લાઈટ કઈ આવે કે ના ખબર. આમ જો ટાપ ચાલુ પણ છે પણ લાઈટ નથી ને. હું આજ તો લાઈટ વગેરે ના ધંધા કરીને ફોનમાં ચાર્જિંગ પણ નથી. હવે શું કરું? જય માતાજી, રામ રામ બધાને. તો અત્યારે જો વરસાદ શરૂ છે ને અમે જઈ છીએ વાડી આટો મારવા. એ ભાઈ કા વરસાદ ચાલુ છે? વરસાદ બંધ છે. આ પતુભાઈ ને લઈ જવાનું છે કા પતુ? ફેમિલી જો વાડીએ પગી જાય છે ને વાડીએ પગે ને આમ જો કાકાને એને રેંગો પાડી નાખ્યો. આવું કેટલું નુકસાન થયું છે. હવે અમારી વાડીમાં શું નુકસાન થયું હોય ને એ જોવા જવાનું છે. હવે જઈએ વાડીમાં. કાકીને એને છે ને કેળું હતી ને તો કેળું જો ભાંગી ગયા અહીંથી મોવડાઈ ગયા. હારામાં હારે જો તો બધું રેમ સેમ કરી નાખ્યું. કા સંદીપ? આ પાણી ભરી દીધું. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. ટપ 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 ટપ. આમ જો અહીંયા બધું મોવડી નાખ્યું. એટલું નુકસાન ને એટલું વાવાઝોડું હતું કાલ. વરસાદ ચાલુ થઈ ગયો વાડીએ ભેગા ને. વરસાદ ચાલુ છે ને સંદીપ ને બધા ગુંદા ખાય છે અહીંયા. સંદીપ તમારા ગુંદા ધોવાઈ જ આવે કેમ લાગે? તો ફેમિલી તો અત્યારે વરસાદ ચાલુ છે, નુકસાન થઈ ગયું છે ફૂલ વાડીમાં. તો અહીંયા જાતના વોગા પાડી દીધા. જો અહીંયા લીલગણ ડાળા પીડા, લીમડા ડાળા ભાંગી નાખ્યા. પછી હેઠળ બાજરી હાવ પાડી દીધી. બધું હાવ રેમ સેમ કરી નાખ્યું. એટલે બાજરી વાટેલા પાથરા પીડા એ બધું પલાળી દીધું. કાંઈ વસ્તુ ન માલ ખાય એવું ન રહેવા દીધું. કાંઈ ન રહેવા દીધું. કા તકલીફ પડે છે તો હું એવું છે ફેમિલી ને. અત્યારે જો વરસાદ ચાલુ છે પછી વરસાદ બંધ રહી ને પછી જાય. અને આ ફોન છે ને એ આપણે બીજો છે. આઈફોનનો છે ને ચાર્જિંગ ઓછું છે એટલે એમાંથી હું છે ને શૂટ નથી કરતી. આ ફોનમાં હું શૂટ કરું છું આજ. કા સંદીપ? હાસી વાત ને?
તો ઓલા ફોનમાં ચાર્જિંગ ને તો શું કરવું? ચાર્જિંગ લાઈટ નથી ભાઈ. એવું છે. આમ જો અમારે પતું જો આમ ખાય જો લે ગુંદીમાંથી કેતરો ચડ્યો. અહીં જો ઓઘા કરેલા હતા ને તો ઓઘા વિખાઈ ગયા, કાલ ઉડાડી નાખ્યું બધું જો. બધું વીખી નાખ્યું. કા બા ને ઈ તો કઈ અટણ હવે આવે નહીં વરસાદ ચાલુમાં, તો સંદીપ પાસે ઘેર હતા ને તો પછી ગાડી લઈને અમે જોવા વહી આવ્યા છીએ. આમ તો જો ઓહો આ ખેતરમાં તો બધું રેમસેમ કરી નાખ્યું. આમ જો ને કેટલું નુકસાન થયું. આમ જો લીલગરાના ડાળા જો સંદીપ આખી લીલગરી ભાંગી ગઈ. આમ જો તા લીલગરી છે આ તો નાથી છે ને મવડાજી જો ભાંગી ગઈ. કાલ તો પવન જ એવો હતો. પવન જ એવો હતો જો, એટલું જાડું લાકડું ભાંગી ગયું, એટલો પવન હતો સમજો. કા મોટી ડાળ ભાંગી. તો ઓલું પર છે તો છે ને આમ બધે જોવા જાય વાડીમાં શું નુકસાન થયું ને. હા આપણે બાજરી કાઢી હતી ને તો એ નીણ હતી ને, નીણનો તો હાવ પૂરું થઈ ગયું હે, હાવ માલ ખાય નહીં ને એવું હાવ કરી નાખ્યું હે. ઓહો અહીંયા જો લીમડો આખો લીમડો ભાંગી નાખ્યો. લે જો આખો લીમડો જ ભાંગી નાખ્યો. ડાળ જ ભાંગી દીધો એલી. આખી ફાંસી નાખ્યો, એટલો બધો પવન હતો અહીંયા. કા ભાંગી દીધો ખરી. તો કેટલો પવન છે તમે એક મિનિટ કાઢી શકો. આમ જો ફેમિલી તમે જોઈ શકો છો. આમ જો કેટલો જાડું થડિયું છે એ અહીંથી મવડાઈ ગયું જો, ભાંગી ગયું જો. એવી રીતનું છે ફેમિલી. તો ફટાફટ અમે છે ને વાડીમાં જોવા જાય. કા ગાડો ભાંગ્યો કેવો પવન છે કાલી. વાહ ના હતા ને છે ભાગો તો ના જોવા જાય. જો એવું છે બધા વાડીમાં જોવા જાય. પતુભાઈ છે ને પરાણે અમારે હારે આવ્યા વાહ એવું છે. આમ જો આ હતા હુકાઈ ગયેલું છે ને લાકડું એ તને ભાંગી ગયો. કા ખેતરમાં બધું ડૂસો કરી નાખ્યો. આ બધી અમારી ઝાર છે ને મોવડી નાખી. આમ જો ડાળખા ભાંગી નાખ્યા બધાય. હજી આમ બધું બાજરી ને એવું છે ને ફટાફટ જોઈ આવીએ ને કારણ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આજ. નાય ભાંગી નાખ્યું ને ઓહો આમ જો કાંઈ વસ્તુ રહેવા દીધું નહીં હો પણ વાડીમાં. બધું અહીં તો સારું છું. બાજરો નીકળી ગયો, બાજરો ન નીકળ્યો હોત તો અમારે તો બાજરો ખાધા જેવો ન રહે. એટલે જ કહું આમ જો આ ડાળું ભાંગી નાખી. હો ના હતા ને તો આ જો ઓલ પર ડાળ છે ને એ આમ ભાંગી ગઈ ને. આ બધું આપણે નીરાવ હતું ને માલનું નીરાવ હતું ને એ બધું એમ જો હાવ રેમ સેમ બધું કરી નાખ્યું. માલે નો હુકાય તો ખાધા જેવું રહે માલ ને. મે આવે આમ તો જો લે બાજરીને પૂરું કરી નાખ્યું. કા હવે આ હેરકું પાકવા દે. આમ તો જો ફેમિલી મારા વાડીમાં કેટલું નુકસાન થયું. આમ તો જો બધા પાથરા પાડી દીધા. આમ જો હજી થૂલી આવી હી. કા નીંગળતું આવે તો એ જો આમ પથ્થરો પાડી દીધા બધાયમાં. આમ જો બધાયમાં જો પૂરું કરી નાખ્યું. પાણી ભરાણું હે આમાં જો ઊંધી વાળી દીધી. સંદીપ હવે વરસાદ ચાલુ થઈ ગયો, ઘેર વયું જવું છે. પૂજાબેન હવે ઘેર ભાગો. ભાગો વરસાદ ચાલુ થઈ ગયો ને. હવે પતિકભાઈ અમારે આરે છે એટલે વયું જવું છે ડાયરેક્ટ ઘરે પગી ગયા છે ને. સંદીપ હવે જાય છે મોવા કેમ કે લાઈટ આવી ગઈ એટલે. કા સંદીપ હવે મોવાથી ફોન આવી ગયો, લાઈટ આવી ગઈ છે તો કારખાને જઈ ઘડીક કીરા ગઈ લાઈટ રહેતા સુધી ને ફોન ચાર્જિંગ મશીન કરતા આવી થોડું ઘણું. હા મોવા તો આવી ગઈ છે પણ હવે અમારે કે અહીંયા લાઈટ આવે કે ના ખબર. બુધવારના દિવસે હું બ્લોગ ન મૂકી કે એનું કારણ એમ છે કે તમને બધાને ખબર છે કે અમારે લાઈટ નથી. તો લાઈટ નથી તો આઈફોનમાં ચાર્જિંગ પણ નથી તો કઈ રીતે હું બ્લોગ મૂકી શકું. તો બુધવારે મારો બ્લોગ નહીં આવ્યો એટલે સોરી, હું માફી માંગુ છું. અને દરરોજ આપણે 1 વાગે વિડીયો આવી જાય તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં. હેતાશને હુર હતી તો પૂજાબેન એવું છે હુજ્જા અમારા પૂજાબેન હેતાશભાઈને હુર આવતા હા ને હજી જો અંધારાશ છે જે લાઈટ નહીં આવી એવું છે. કેટલા વાગે જો આમ તમે 6 વાગ્યા. કા પૂજાબેન 6 વાગે તો લાઈટ નહીં આવી ને એવું છે. અમારા પૂજાબેનને છે ને હેતાશભાઈને રાખવાનું કામ છે ને અમારા પતુભાઈને જો રમવાનું કામ છે. તો અત્યારે વાળુમાં જો સરસ મજાનું દૂધીનું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલા અને સંદીપને બધા એમ જો લાઈટ બત્તી નાની એવી રાખીને જમવા બેસી ગયા છે. કા સંદીપ તો હાલો ફેમિલી બધા વાળું પાણી કરવા. તો ફટાફટ છે ને વાળું પાણી કરી લઈએ. ફાઇનલી ફેમિલી જો લાઈટ આવી ગઈ છે, વાળું પાણી કરી લીધા ને ત્યારે લાઈટ આવી ગઈ એટલે મજા આવી ગઈ. કેટલા દિવસ પછી લાઈટ આવી ને એવું લાગે. જો સંદીપ પણ વાળું કરીને બેઠી જાય છે. કેમ સંદીપ લાઈટ આવી ગઈ ને? હા લાઈટ આવી ગઈ. તો ફોન ને એવું બધું હવે ફટાફટ હવે સાસીમાં મૂકી દઈએ ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી,
રામ રામ બધાને બાય બાય.